ચાલો વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. બધાનું ફરી પાછું સ્વાગત છે. આજે વેદુબેન થોડુંક ઉતાવળ છે, મોડું થઈ ગયું છે. 9 વાગવામાં 5 મિનિટની વાર છે ને એ વેદુબેન નાસ્તો કરે છે અને ઓલો ભાઈ હજી નાઈ નાઈ કરે છે, નવાઈ જાય એટલે. હંસાબેન વ્યસ્ત છે પાપડના પ્રોગ્રામમાં, પાપડની ખીચી બનાવે છે, પૂરી પાપડની પ્રિપેરેશન હાલે છે આજે. આ પૂરી પાપડની ખીચી થોડીક વધારે વલી દેખાય, વધારે સોડા આવે ને આમાં તો ઠીક ઉધરી આ રૂપાળી દેખાય ને ઓલી થોડીક મેલી હોય એવી દેખાય. રેગ્યુલર જે આવે એ બકડિયા ને તાવ બોઘેણિયું તપેલા ને બધું તૈયાર થઈ ગયું છે. બપોરે આવીશ તા પાપડની લાઈનું તૈયાર થઈ ગઈ છે, સીधा खावा मंडवाना. दोपहर का 1:45 का टाइम है और ये सुबह जो बताया था वो फाइनल प्रोडक्ट बन गया है कुछ इस तरह से, पूरी का पापड़. और ये बच्चा भी चावी तो देखी न मूके એટલે ચાવી લઈને એની રીતે રમે છે. 2 વાગ્યાનો સમય છે. વાતાવરણ એકદમ માંદલું થઈ ગયું છે, નકરા વાદળા થઈ ગયા છે. સૂરજ બહુ દેખાતો નથી. આગાહી આંબાલાલની હતી કે વરસાદ આવશે, એટલે આવું વાતાવરણ થઈ ગયું છે. ઠંડી બિલકુલ હોય એવું લાગતું નથી. થોડો ગરમી જેવો માહોલ હોય છે ને સવારમાં ધુમ્મસનો પ્રભાવ સારો એવો હોય છે. ગામડેથી કાબુલી ચણા આવી ગયા છે, મોટા. આજે પપ્પા ગયા છે ગામડે એટલે લેતા આવ્યા છે. હમણાં પ્લેન નીકળ્યું ને ઉપરથી, એના ઉપરથી યાદ આવ્યું તો એ તમને કહું કે એકવાર એક ભાઈ હતો ને, તો કોમન સેન્સની વાત છે. તો એ કે આ પૃથ્વી ફરે છે પોતાની ધરી ઉપર, તો વિદેશ જવું હોય તો પ્લેનને ખાલી ઉપર લઈ લ્યો, પૃથ્વી તો ફરે જ છે. ફરતું જ્યારે ત્યાં અમેરિકા જવું હોય દાખલા તરીકે, તો અમેરિકા આવે ત્યારે ખાલી નીચે જ ઉતારવાનું રહે. આવું ન થાય. ત્યારે એક થોડોક વૈજ્ઞાનિક જેવું થોડુંક જાણતો હતો ને, એને જવાબ આપ્યો કે પૃથ્વી ફરે પણ હા ભેગું એનું વાતાવરણ ફરતું હોય. એટલે વાતાવરણ ફરતું હોય ને એટલે પ્લેનને ખાલી ઉપર લઈ જાઓ તો ત્યાં અમેરિકા ન આવે. ગુરુત્વાકર્ષણને લીધે પ્લેન એના ભેગું આગળ જાય. આ થોડીક સાયન્ટિફિક વાત છે, એમ સીધી કદાચ ન સમજાય ઘણાઈને. પુરુષની એક વ્યથા તમને કહું, મેં સાંભળી, કોમેડી છે. એકવાર એક ભાઈ છે ને ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે એને પૂછ્યું, એ કે શું થાય છે? આટલું પૂછ્યું ને ત્યાં ઓલો ભાઈ તો માંડો ગડગડો થઈને રોવા. એ કે તમે જિંદગીમાં પહેલાં નીકળ્યા જે મને પૂછ્યું કે શું થાય છે, એ જોઈને જ હું રોવા માંડ્યો. બાકી તો કોઈ આવું પૂછતું નથી. ને આ તો ખાલી મજાકની વાત છે, બાકી પૂછવાવાળા હોય બધાને, કોઈને સાવ એવું નથી હોતું. કોમેડીવાળા બધા ખાલી કહી દે, બાકી એવું રિયલમાં હોય નહીં બધું. આજે વેદુબેન નથી દેખાતા, થોડીક ફાઇટ થઈ ગઈ હમણાં. હું જમતો તો આવીને ત્યારે આ ભાઈને ટેવ મોબાઈલમાં મથતો હતો ને બરાબર અચાનક જ કોલ આવ્યો અને આને ઉપાડવો તો ઉપાડીને વાત ન કરે, પણ ઉપાડીને એની મમ્મીને આપી દે. પણ હવે વેદુએ ઉપાડવા ન દીધો એટલે આ મીંડો મારવા એને ધબા 2-3 ધબા માર્યા ને પાછી વેદુને ખબર ન પડે, આગી ન જાય પાછી. મારે તો અહીંયા ઊભી રહી એટલે થોડુંક રોવાનું ને એવું બધું આયલું. રિહાઈને સૂઈ ગઈ છે. સૂતી તો નથી પણ બેઠી છે, બહાર નથી આવી. એટલે ખાલી આ એક જ ડાકુ દેખાય છે આજે. એ ડાકુ કેમ વેદુને માર્યું બેટા? વેદુને શું કામ મારતો હતો? એ મને જવાબ દે. આ ડાકુ હે. વેદુને શું કામ માર્યું તે એમ હું પૂછું છું. આ ડાકુ હે. એવું નથી કહેતો હું. ડાકુ હે. કાબુલી ચણા ફોલીને ખાય છે, જવાબ નહીં દે. વાત આડાવડી બીજી ફેરવી નાખશે. વેદુને શું કામ માર્યું? વેદુને શું કામ માર્યું તે? વેદુને કેમ માર્યું? વેદુને માર્યું તો એ રોવા મની. પણ શું કામ માર્યું તે? શું કામ માર્યું? મરાય હે? ઈ મને મારતી હતી અતે હું. ઈ મને મારતી હતી કાલે. જાને ખોટા કાંઈ મારતી નહોતી. તું મારવા માંડ્યો તો ફોન ઉપાડી લીધો એટલે. પણ તો એમાં કઈ મારવા થોડું મંડાય, મરાય નહીં દીકુ. ફોન ન ઉપાડે તો કેવાય, મમ્મીને કહી દેવાય, મરાય નહીં. चलो तो ऐसा तो अभी चलता रहेगा.
तो आज के दिन कुछ ज़्यादा कंटेंट अभी तक रिकॉर्ड नहीं कर पाया हूँ, तो इतने से ही संतुष्टि मान लीजिए। इनको चाबी तो चाहिए ही चाहिए। अभी सो जाते हैं, तो आप सब भी व्यस्त रहे, मस्त रहे, साथ में तंदुरुस्त रहे। और तो क्या, अभी इतना ही है। तो चलो बाय बाय, मिलेंगे अगले व्लॉग में। तब तक के लिए आगे कुछ होगा कंटेंट क्रिएट आपको दिखाने लायक, तो रिकॉर्ड करके आपको दिखाऊंगा, वरना अब तक का एंजॉय कर लीजिए। क्या है, रोज एक सरखું ના હોય, ઘણીવાર વ્યવસ્થિત મળી જાય વાતો કે ઇન્સિડન્ટ કે એવી રીતે ને કન્ટેન્ટ મળી જાય ને વિડીયો બની શકે 10, 12, 15 મિનિટનો, ને ઘણીવાર ન મળે તો 2-4 મિનિટ કરવી મુશ્કેલ થઈ જાય. એટલે રોજનો દી ન હોય, જેમ કે બધા ક્રિકેટની ભાષામાં કહું તો દરેક બોલમાં સિક્સર ન લાગે, પણ ક્યારેક અપવાદરૂપ ક્યારેક એવું બને કે 6 દડામાંય સિક્સ જાય અને ક્યારેક 6 ડોટ જાય. તો આવું છે બધું, ચાલ્યા રાખે. આનું નામ જ જિંદગી છે. ઉપરના પ્રભુએ આપેલી એક મિસ્ટ્રીયસ બોક્સ છે, એ ખોલવું એ જ આપણું કામ છે. અંદરથી ખાલી નીકળે કે ભરેલું નીકળે એ જ જોવાનું. એટલે એમાં દીકરી વેદુ તો જાગે છે બિચારી, મૂડ નથી આજે, કાંઈ વાંધો નહીં. ક્યાં? હાલો હાલો, ભૂપી લે પેલા. કેવું એ ખોવાઈ ગયું છે, પેલા ભૂપી લે. ઓલું એ નહીં, ઓલું લાઇટ તને દઉં, હાલ લાઇટ ભેગી લઈને હુઈ જજો. ઓલી અહીં જે મોબાઈલ તારો લઈ આવ્યો છો ને એ દઉં, હાલ નહીં, એ જોવા પડ્યો છે, ક્યાં મૂકી દીધો? હાલ દઉં. આ કચરા સેટને જે વસ્તુ હાથમાં આવી ગઈ ને એ ભેગી લઈને હુવાની ટેવ પડી ગઈ છે. હવે આજે આવા બ્રશ બધા ભેગા કર્યા છે પ્લાસ્ટિકની કોથળીમાં, એ ભેગા લઈને કે હું એમને ન હોય, ગમે એ આપો ને, જેને જે રવેડે ચડે ને તમે 2-3 દી એની જ હાલે. કા હાલ હવે હાલ હુઈ જા.